अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुह। आउज़ बिल्लाहि मिनश शैतानिर रजीम। बिस्मिल्लाहिर रहमानिर रहीम। આજ આપણે સવાલ જવાબના 7મા પ્રોગ્રામની અંદર દાખલ થઈ રહ્યા છે। આ પ્રોગ્રામ શરૂ થાય એ પહેલાં આદત મુજબ તમને એક હદીસ વાંચી સંભળાવું છું। મારા શબ્દોમાં આ હદીસને હું તમારી સામે પેશ કરું છું। ઇમામ અલી અલૈહિસ્સલામ, અમીરુલ મોમિનીન હૈદરે કર્રાર અલૈહિસ્સલામ રોઝાના બારામાં ફરમાવે છે કે રોજા કેનું નામ છે, એટલે શરીરનો પણ રોજો છે અને ખાસ કરી રૂહનો પણ રોજો છે। શરીરનો રોજો તો આપણે માલુમ છે કે અલ્લાહે ખાવા પીવાથી એક ટાઈમ મુકરર કરી છે, એની અંદર શરીરને રોકી રાખવો। ઇમામ સમજાવે છે કે શરીરનો રોજો એ છે કે જેટલી વસ્તુઓ આપણે ગમતી હોય, મનપસંદનો ખોરાક, એનાથી પોતાને રોકી રાખવો, અને એ પણ મરજીથી રોકી રાખવો, દબાણથી નહીં, પોતાની મરજીથી એ મનગમતી વસ્તુઓથી પોતાના શરીરને રોકી રાખવો। કારણ કે અલ્લાહનો અઝાબ નક્કી છે, તો અલ્લાહના અઝાબની બીક, એનો ખોફ, એનો ડર, અને અલ્લાહ તરફથી આવતી નેકીઓ, એના તરફથી આવતા ફضલ અને રહેમત અને મહેરબાનીઓની આશા રાખવી, અને કયામતના દિવસે એ પોતાની ઇબાદતો અને ના સવાબોની ઉમેદ રાખવી। આત્મા અને રૂહનો રોજો એ છે કે પોતાની જે શક્તિઓ છે, 5 શક્તિઓ છે, જોવાની શક્તિ, સાંભળવાની શક્તિ, ચાખવાની શક્તિ, અડવાની શક્તિ, સૂંઘવાની શક્તિ, એ બધી શક્તિઓને પોતે પોતાની રૂહને, પોતાના આત્માને ગુનાહો કરવાથી રોકી રાખે। તે ઉપરાંત પોતાના દિલને, પોતાના હૃદયને પણ ખરાબીઓથી રોકે। જેવી રીતે કે શરીરની બીમારીઓ છે, એવી રીતે હૃદયની, દિલની, આત્માની પણ બીમારીઓ છે। જેવી રીતે કે ખોટું બોલવું, જેવી રીતે કે ગીબત કરવી, જેવી રીતે કે પોતાના સગાવાળાઓથી કત એ રહમ કરવું, એટલે એના રિલેશન, એનાથી સંબંધ તોડી રાખવા, અથવા તો અન્યાય કરવો, ખરાબ નજર કરવી, લોકોમાં ખરાબ વાતો ફેલાવી, તહોમત નાખવી વગેરે, એ દર્શની અંદર અખલાકના પાઠ આપવામાં આવે છે। મજલિસોની અંદર અખલાક, સારા ચારિત્રના સબક દેવામાં આવે છે। તો આ બધી બીમારીઓથી પોતાના આત્માને, પોતાની રૂહને રોકી રાખે। એટલે શરીરનો પણ રોજો અને રૂહનો રોજો એ બંને મળે તો પૂરેપૂરો જેનો નામ રોજો છે, એ રોજો સહી અર્થમાં ઇન્સાન સામે લઈ આવે છે। હવે આપણે આજના સવાલ જવાબના પ્રોગ્રામમાં દાખલ થઈએ। તારીખનો સવાલથી શરૂ કરીએ છીએ, અને આજના ઇમામે ઝમાના, ઇમામે વક્ત છે, એ 12મા ઇમામના લગતા સવાલથી આપણે શરૂ કરીએ, અને એ છે આપણે આજના જે 10 સવાલોમાં એ ઇમામે ઝમાના અલૈહિસ્સલામનો સૌપ્રથમ સવાલ છે। 12મા ઇમામ અલૈહિસ્સલામનું નામ હઝરત રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વ આલિહિ વસલ્લમના નામ ઉપરથી રાખવામાં આવ્યું છે। તેમનું નામ પણ મોહમ્મદ છે, જેવી રીતે પૈગંબરનું નામ મોહમ્મદ છે। પણ વધારે ભાગ્યે આપણે ઇમામને ઇમામે ઝમાના, એટલે આજના જમાનાના ઇમામ તરીકે પુકારીએ છીએ કે અલ્લાહ તેમને જલ્દી જલ્દી ઝહૂર ફરમાવે, તેમના અંસારો, મદદગારોની અંદર આપણને શામિલ કરે। અથવા તો આપણે અલ મહદીથી પુકારીએ છીએ। અલ મહદી અરબી શબ્દ છે, તો એની માયના શું થાય છે? તમારી સામે 3 જવાબ આપવામાં આવ્યા છે, બતાવશો કે કયો સાચો છે। હિદાયત થાય છે, યા તો હાદી એટલે હિદાયત કરનાર થાય છે, યા તો એ માણસ કે જેણે હિદાયત થઈ ચૂકી છે। એટલે તો આ 3 જવાબમાંથી ચૂંટીને તમે તેનો જવાબ આપશો। તેનો જવાબ જે છેલ્લી લાઈન છે, યાને કે સેલ્વી કી ગીધે, એટલે કે જેમને હિદાયત મળી ચૂકી છે, જેમને અલ્લાહે પોતાનો માર્ગ, પોતાનો રસ્તો બતાવી દીધો છે, આ મહેંદીનો અર્થ છે। કુરાન શરીફમાં આપણે સૂરે અલ હમ્દમાં પઢીએ છીએ, ઇહદિનસ સિરાતલ મુસ્તકીમ, એટલે કે આમ્યા જે
હિદાયતનો શબ્દ આવ્યો છે. અને બીજી પણ કુરાનની આયત છે કે કુલ્લો કૌમિન હાદ, એટલે કે દરેક કૌમને ખુદાએ એક હિદાયત આપનાર આપ્યો છે. તો અહીંયા મહેદી એટલે કે જેમને હિદાયત મળી ચૂકી છે. આજનો બીજો સવાલ છે, ઇમામ બોલતા કુરાન છે, તો બોલતા કુરાનમાંથી આપણે અબોલ કુરાનમાં આવીએ જે કિતાબ છે, ને આ મહિનો મુબારક રમદાન કુરાનનો મહિનો છે. તો સામે તમે સવાલ જોઈ રહ્યા છો કે જે લોકો નમાઝમાં આળસ કરે છે, એનાથી બેપરવા રહે છે, અવ્વલ વખતમાં પડતા નથી, એટલું મોડું કરે છે કે હવે નમાઝનો ટાઈમ ખતમ થવા આવ્યો છે, આળસ કરે છે, એને કોઈ જાતની પરવા નથી. તો એ બાબતમાં કુરાનમાં ઈશારો થયો છે. તો 3 સૂરાના નામ તમારી સામે છે. તો કયા સૂરાની અંદર એ બારામાં એનો જિક્ર થયો છે? સૂરે અલ માઉન, અલ ફીલ યા તકાસુર. એ 3 સૂરામાંથી કયા સૂરાની અંદર આ બારામાં આવ્યું છે? અગર હું તે સૂરાની જો આયત પડીશ તો મને ખાતરી છે, 100% ખાતરી છે કે મારા મદ્રેસાઓના બચ્ચાઓને કોઈની જરૂર એ યાદ આવી જશે કે કયા સૂરામાં આ બારામાં વાત થઈ છે. કારણ કે એ બચ્ચાઓને 30મા સિપારાના એ નાના નાના સૂરાઓ ઘણા યાદ હોય છે, હિફ્ઝ કરે છે, એટલે એ લોકો તરત બતાવી દેશે. એટલે હું પણ ખામોશ રહું છું, રાહ જોઉં છું કે દરેક કોઈ ગોતે. બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ. ફવૈલુલ લિલ મુસલ્લીન અલ્લઝીના હુમ અન સલાતિહિમ સાહૂન. અલ્લાહ ફરમાવે છે સૂરે માઉનની અંદર કે વાય થાય, અફસોસ થાય એવા નમાઝ પડનારાઓની ઉપર કે જેઓ પોતાના નમાઝથી ગાફિલ રહે છે, નમાઝથી પોતાને બેપરવાહ બનાવે છે. Malheur donc à ceux qui prient tout en négligeant leur salat. ઇમામ અલી અલૈહિ સલામ ફરમાવે છે કે અલ્લાહ નમાઝથી વધારે કોઈ ચીજને દોસ્ત રાખતો નથી, માટે દુનિયાની બાબતોમાંથી કોઈ ચીજ તમોને નમાઝથી ગાફિલ કરે, બેપરવાહ કરે એવું થવા ન દો. હવે આપણે નહજુલ બલાગા ઉપર આવીએ છીએ, જેની અંદર ઇમામ અલી અમીરુલ મોમિનીન અલૈહિ સલામના કલામ છે, ખુતબાઓ છે, બોધ વચનો છે, એટલે નસીહતો ભરી ટૂંકા ટૂંકા કલામ છે. જે એક જગ્યાએ આપ ફરમાવે છે કે થોડું આપવામાં પણ તમે શરમ ન કરો. ઘણી વખત માણસ થોડું પણ નથી આપતા, વાટ જોઈએ છે કે મારા હાથમાં ઘણું હોય ત્યારે આપું. નહીં, થોડું પણ આપો. હવે એના પછી કંઈક ઇમામ ફરમાવ્યું હતું, એ ક્યાં કલામ હતા? શું એમ કહ્યું બાદમાં કે થોડું આપે કે ઘણું આપે, અલ્લાહ આપનારને, સખીને, કરીમને માલામાલ કરી આપે છે? અથવા તો ઇમામ એમ કહ્યું હતું કે ભલે થોડું આપવું, એના કરતાં કે કંઈ ના આપો, mieux vaut peu que rien. જેવી રીતે છે કે mieux vaut tard que jamais. શું એ શબ્દો હતા? અથવા તો ઇમામ એમ કહ્યું હતું કે ન આપવું એ વધારે ખરાબ છે, એનાથી વધારે ઉતરતા દરજ્જાનો છે. તો આ 3 જવાબોમાંથી ઇમામે વધુમાં પોતાની હદીસની અંદરમાં શું કહ્યું હતું એ બતાવશો. અગર તમારી પાસે નહજુલ બલાગા ફ્રેન્ચીમાં La Voix de l'éloquence હોય તો તેના page 707 ઇમામ અલી અલૈહિ સલામની પાસે જે બયાન થઈ છે એમાં ન્યુમેરો 45માં તમને આનો જવાબ મળી આવશે. અને ગુજરાતીમાં અગર હોય તો ન્યુમેરો 68 68 નંબરના અંદરમાં આવ્યું છે કે જ્યાં ઇમામ અલી અલૈહિ સલામના બોધ વચનો આપવામાં આવ્યા છે. તો જવાબ છે જે petit c
જેમાં ઇમામ કહે છે કે થોડું આપવામાં પણ શરમ ન કરો, કેમ કે કંઈ ન આપવું તેનાથી વધુ કમતર, વધુ ઓછા દરજ્જાનું કામ છે. ચોથો સવાલ એ જ નહજુલ બલાગા ઉપર છે અને એ જ વિભાગમાં કે જ્યાં ઇમામ અલી અલૈહિસ્સલામના બોધ વચનો છે, એમની હદીસો, એમના કલામ છે. પૈગંબર અલ્લાહના પ્યારા રસૂલ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની એક હદીસ છે કે દુનિયા મોમિન માટે એક કૈદખાનું છે અને કાફિર માટે એક જન્નત સમાન છે. તો ઇમામ અલી અલૈહિસ્સલામ કહે છે કે જ્યારે મોમિન મરી જાય તો તેના માટે આરામ છે, શાંતિ છે, કબ્રમાં સુખ છે. એટલે જાણે કે કૈદમાંથી છૂટ્યો એનો એક બીજો અર્થ થયો, જે મારા શબ્દોમાં હું તમને કહી રહ્યો છું. એના પછી કંઈ બીજા શબ્દો કયા હતા? એ કયા શબ્દો છે? શું એમ કહ્યું કે કાફિર માટે એ આરામ નથી, શાંતિ નથી મોત? અથવા તો એમ કહ્યું કે જ્યારે કાફિર મરી જાય છે તો એ બીજાઓ માટે શાંતિ છે? અથવા તો એમ કહ્યું હતું કે મોત કાફિર માટે એક અજાબ છે, દુઃખ છે? કયા શબ્દો ઇમામે પોતાના હદીસમાં ફરમાવ્યા છે એ તમે બતાવશો. કોઈ જ્યારે મરી જાય તો ઘણી વખત માણસો એમ કહેતા હોય કે છૂટ્યો દુનિયાથી, અને ઘણી વખત માણસો એમ કહેતા હોય કે આપણે એનાથી છૂટ્યા. તો ઘણા માણસને જ્યારે મોત આવે છે, અમુક માણસો એવા હોય છે કે જેનાથી માણસો અંદર ખાને ખુશ હોય છે કે હવે રાહત મળી. હદીસમાં છે કે મુસલમાન તે છે કે જે બીજા મુસલમાનને ન જીભથી ન હાથથી કોઈ તકલીફ કે દુઃખ પહોંચાડે નહીં. તો જ્યારે એક માણસ પોતાની જિંદગી બીજાઓને દુઃખ અને તકલીફ આપીને પસાર કરી હોય, એ જે દુનિયાથી જાય તો માણસોનું દિલ શું કહેતું હશે? એની જબાન સાંભળવાની નથી, એનું દિલની અંદર કઈ વાત હશે? ઇમામ અલી અલૈહિસ્સલામ બતાવી રહ્યા છે. એનો જવાબ પ્રતિભે છે કે જ્યારે કાફિર અથવા ખરાબ માણસ મરી જાય છે તો એ બીજાઓ માટે શાંતિ, સુખનું કારણ બને છે. તમારી સામે અમુક નામ રજૂ કરવામાં આવ્યા છે. એ તારીખ પણ છે, કુરાન પણ છે. એ પાંચમો સવાલ તમારી સામે થઈ રહ્યો છે. વાદ, સુવા, યાગૂસ, યાઉસ, એ નસર, આ નામ ક્યાં છે? 1,24,000 પૈગંબરો છે, એમાંથી અમુક નામ આપણને ધ્યાન છે. તો આ ક્યાં પૈગંબરોના નામ છે જે કુરાનની અંદરમાં આવ્યા હોય? યા તો એ નામ છે જે બુત, મૂર્તિઓ ખાને કાબા ઉપર લટકાવવામાં આવી હતી, જેની પહેલાંના અરબો એની પરસ્તિશ, એની બંદગી કરતા હતા? યા તો એ નામ તે લોકોના છે કે જે લોકો મુનાફિક હતા, જે લોકોનો જિક્ર કુરાનમાં થયો છે મુનાફિક ઉપર, અને મુનાફિક એ ખરાબમાં ખરાબ માણસ છે, કારણ કે એ ન તો કાફિર છે ન મુસલમાન છે, એ બંનેની વચ્ચે, બે પાણી વચ્ચે નાય છે. તો આ નામ, જે 5 નામ તમારી સામે પેશ થયા છે, એ કેના નામ છે એ બતાવશો? પૈગંબર છે, મૂર્તિઓ છે, યા તો મુનાફિક છે? જવાબ તમારી સામે છે. આ નામ ન અંબિયા, પૈગંબર કે રસૂલના છે, ન મુનાફિક લોકોના છે, બલકે તે નામ એ મૂર્તિઓ, એ બુતના છે કે જે કુરાનની અંદર આવ્યા છે, અને જેની લોકો એટલે અરબ લોકો પૈગંબર આવે, ઇસ્લામ આવે એ પહેલાં તે મૂર્તિઓની પૂજા કરતા હતા. આજના પ્રોગ્રામના અડધા સવાલો થઈ ગયા. હવે 6થા નંબરના સવાલમાં આપણે આવીએ છીએ. તમારી સામે અમુક નામ મૂકવામાં આવ્યા છે. જેવી રીતે હમણાં સવાલ થયો હતો કે અમુક મૂર્તિઓના નામ કુરાનની અંદર મળે છે, એ જ પ્રમાણે અમુક જાનવરોના નામ કુરાનની અંદર આપણને મળે છે. તો ક્યાં ક્યાં જાનવરો છે? તમારી સામે 3
લિસ્ટ છે. એક આ, બે, સે. આમાં 6 નામ છે, પછી 7 નામ છે, પછી 8 નામ છે. શું એમાંથી જે છે એમાં ઓછું કે વધુ છે એ તમે બતાવો કે કયું નામ એ પૂરું લિસ્ટ છે કે જે કુરાનમાં મળે છે. જવાબ તમારી સામે આફિશે છે, તમે જુઓ છો. જે પ્રતિભે વચમાં જે લાઈન છે એમાં જે નામ લખેલા છે એ પૂરું લિસ્ટ છે કે જે કુરાનની અંદર મળે છે. પ્રતિતામાં એક ઘટે છે, પ્રતિસેમાં એક વધારે છે, અને આ એક લિસ્ટ છે કે જે બધા નામ કુરાનની અંદર મળી આવે છે. હવે આપણે 7મા સવાલની અંદર આવ્યા. ફિકનો મસાઇલ છે કે ઘણી જગ્યાએ એવું બને છે, આપણી ત્યાં આવું નથી, શિયાઓની ત્યાં, બીજા મુસલમાનોની ત્યાં આવું હોય છે કે નમાઝની અંદર સૂરે અલ-હમ્દ જ્યારે ખત્મ થાય, પડાઈ જાય તો આમીન પડવામાં આવે છે. એ પૂરેપૂરી જમાત જે હાજર હોય એ પડે છે. તો સવાલ એ છે કે શું એમ કહેવાથી નમાઝ બાતિલ થઈ જાય છે કે નથી થતી? યા તો એ નમાઝ બાતિલ થતી નથી, પણ એ કામ મકરૂહ છે, એટલે ન એમાં સવાબ છે ન એમાં ગુનાહ છે, પણ ન કરવું વધારે સારું. અને ત્રીજો જવાબ એ છે કે નમાઝ બાતિલ થઈ જાય અગર જો અવાજથી પડવામાં આવે, અને જો આહિસ્તે આહિસ્તે પડવામાં આવે કે બાજુવાળો સાંભળે નહીં તો તેમાં કોઈ વાંધો નથી. એટલે 3 જવાબમાંથી કયો જવાબ સાચો છે એ તમે બતાવશો. તમે વિચારી લીધા હશો, જવાબ પણ આપી ચૂક્યા હશો. સામે જવાબ છે, પહેલી લાઈનમાં જે આવ્યું છે તે એનો સાચો જવાબ છે. હવે તમે તપાસો કે તમારો જવાબ સાચો છે યા તો બરાબર નથી. નમાઝની અંદર અલ-હમ્દના સૂરા પછી આમીન કહેવું એ નમાઝને રદ કરે છે, બાતિલ કરે છે, નમાઝ ઇનવાલિડ થઈ જાય છે. 8મો સવાલ છે, એ પણ ફિક મસાઇલનો સવાલ છે. માહે મુબારક રમાદાન અને આપણે બીજા સવાલ કરીએ અને માહે રમાદાનને લગતા સવાલ ન હોય તો બરાબર ન કહેવાય. તો માહે રમાદાનમાં રોઝા હોય તો રોઝાના બારામાં સવાલ થાય છે કે એક માણસ બીમાર છે, શું બીમાર હોવા છતાં એ રોઝા રાખે? ભલે એનાથી રોઝા રખાય ન રખાય પણ તોય રાખે છે, કારણ કે બીમાર છે તો રોઝા રાખવા મકરૂહ છે. એટલે કે એમાં ન સવાબ છે ન ગુનાહ છે, પણ ન કરવું વધારે સારું. એટલે દેતેસ્તાબલ જેને કહેવામાં આવે છે, અનિચ્છનીય છે, ઈચ્છવાજોગ નથી. અથવા તો રોઝા રાખીએ તો વધારે સવાબ મળે, કારણ કે બીમાર છે. સાજા તાજા માજા હોય ને રોઝા રાખીએ તો એ તો થઈ શકે, બીમાર હોય ને રાખીએ તો વધારે સવાબ મળે. શું એ જવાબ છે? અથવા તો તમે એમ કહો કે માહે રમાદાનના રોઝા બીમારીની હાલતમાં રાખવા તે રોઝા કબૂલ નથી, એ ઇનવાલિડ છે, એ બાતિલ છે. 3માંથી કયો જવાબ સાચો છે? આમાં વિચાર કરવાનો તમને હું વધુ ટાઈમ આપતો નથી, કારણ કે માહે રમદાનમાં દરરોજ સાંજના ઇફતાર બાદ મસાઇલ બયાન થતા હોય છે. મિંબર ઉપરથી બયાન થાય, મસ્જિદની અંદર બયાન થાય, એટલે જરૂર એક વાત તો તમને યાદ રહી ગઈ હશે, અને એ છે કે બીમારીની હાલતમાં રોઝા રાખવા એ રોઝા કબૂલ નથી, એ રોઝા બાતિલ છે, અને એવા રોઝા રાખવા ન જોઈએ જ્યારે કે આપણે બીમાર હોય. મને ખાતરી છે કે તમે શોખથી ભાગ લઈ રહ્યા છો. કોઈને ઉતાવળ ન હોય કે જલ્દી આ પ્રોગ્રામ પતે, છતાં પણ એનો ટાઈમ આવશે એટલે આપણે એને પૂરું કરી દઈશું. 10 સવાલોનો તમારાથી વાયદો છે. આપણે 9મા સવાલમાં આવી ગયા છે. હવે બાકી 10મો સવાલ રહ્યો. તો 9મો સવાલ એ પણ તારીખનો છે. જનાબે સોહેબ નામના એક સહાબી હતા. એ સહાબીએ રસૂલ હતા, એ પૈગંબર કે નબીનો નામ નથી. તો સહાબીએ રસૂલનું નામ છે. એ અરબ તો ન જ હતા. હવે કોણ હતા? હિન્દુસ્તાની હતા? તો તમે કહેશો કે નહીં,
એ હિન્દુસ્તાની પણ નહીં હતા તો કોણ હતા? શું જનાબે સલમાને ફારસીની જેમ ઈરાનથી આવ્યા હતા એટલે ઓરિજિન પેર્સ હતું? યા તો જનાબે બિલાલ અને જોનની જેમ જનાબે જોનની જેમ એ આફ્રિકથી આવ્યા હતા? યા તો પછી રોમ કહેતા એની ઓરિજિન રોમેન હતી એટલે યુરોપના હતા? એ ક્યાંથી આવ્યા હતા એ તમે બતાવશો. જનાબે સોહેબ પૈગંબરના એક માનવંતા સાહાબી હતા જે રોમથી એટલે ઓરિજિન રોમેનના હતા, યુરોપના હતા. જે મુસ્તહેદની આપણે તકલીદ કરીએ છીએ, આ 10મો સવાલ છે, આખરી સવાલ છે. એના પછી આપણો પ્રોગ્રામ ખત્મ થશે. તો આપણે ઇમામે ઝમાના અલૈહિસ્સલામથી સવાલ શરૂ કર્યો હતો અને એના ઉપર જ સવાલ ખત્મ કરીએ છીએ. એટલે એમના જે વકીલ કહેવામાં આવે, જે એમના રિપ્રેઝેન્ટન્ટ કહેવામાં આવે, જેની આપણે તકલીદ કરીએ છીએ, એટલે મરજે તકલીદ સૈયદ અલી અલ હુસૈની અસ સિસ્તાની, જેમણે અલ્લાહ પોતાની હિફાજતમાં રાખે, જેમના ઇલ્મ અને ઉંમરની અંદરમાં અલ્લાહ વધારો કરે, એ સૈયદ અલી અલ હુસૈની અસ સિસ્તાની સાહેબ એક સૈયદ છે. અને દરેક સૈયદ એ જનાબે ફાતિમા સલામુલ્લાહ અલૈહાની ઔલાદમાંથી હોય છે. અને જેમણે આલે રસૂલ કહેવામાં આવે છે એટલે પૈગંબરની ઔલાદ છે, પૈગંબરના વંશમાંથી છે, એની દેસાંદા એની લિનિયમાંથી છે. હવે દરેક જે ઇમામની ઔલાદ હોય, બીજા હોય, ત્રીજા હોય, 8મા હોય, 10મા હોય, પણ દરેક ઇમામની ઔલાદ એ સૈયદ બની ફાતિમા કહેવામાં આવે છે, આલે રસૂલ તેમને ઓળખવામાં આવે છે. પણ આપણે ફક્ત અહીંયા જાણવું છે કે સૈયદ અલી અલ હુસૈની સિસ્તાની એક સૈયદ છે, જેટલે તો એને સૈયદથી પુકારવામાં આવે છે. સૈયદ એટલે એક સરદાર. આપણે ફક્ત એ જાણવું છે કે બીજા ઇમામની ઔલાદમાંથી છે, ત્રીજા ઇમામની ઔલાદમાંથી છે, યા 8મા ઇમામની ઔલાદમાંથી છે. તો તમે બતાવશો. પહેલાના પ્રોગ્રામની અંદર, એકાદ પ્રોગ્રામની અંદર સૈયદ અલી અલ હુસૈની સિસ્તાનીના બારામાં સવાલ થયો હતો અને મેં તમને બતાવ્યું હતું કે તેઓ ત્રીજા ઇમામની ઔલાદમાંથી છે. જવાબ તમારી સામે છે. જવાબ તમને જરૂર મળી ગયો હશે. તમને મારી વાત યાદ હશે ને આમ પણ તમને પહેલાંથી જ એ વાત જરૂર માલુમ હશે કે ત્રીજા ઇમામ અલૈહિસ્સલામની ઔલાદમાંથી આપણા મરજએ વક્ત, મરજએ તકલીદ છે. આજનો મારા ભાઈઓ, મારી બહેનો અને ખાસ કરી મારા પ્યારા બચ્ચાઓ, આજનો આપણો આ પ્રોગ્રામ અહીં ખત્મ થાય છે વચન મુતાબિક. અને તમારો શોખ મને હજી હિંમત આપે છે કે કાલે આપણે ઇન્શાલ્લાહ મળીએ. જિંદગી રહી તો અલ્લાહ કાલે આપણને ઇન્શાલ્લાહ જરૂર મોકો આપશે. તમારી મુલાકાત થશે, સવાલ જવાબનો પ્રોગ્રામ પણ રચવામાં આવશે. ત્યાં સુધી હું તમને ખુદા હાફિઝ કહું છું. વાલૈકુમ સલામ વરહમતુલ્લાહિ વબરકાતુહ.